મિત્રો, તમને લોકોને ખબર જ હશે કે યુપીએસસી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે તેમજ રાજ્યના વહીવટી તાલીમ કેન્દ્ર તરીકે સ્પીપાનું નામ મોખરે છે. પરંતુ હવે ઉચ્ચ કક્ષાની સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સ્પીપાનું વિશાળ કેમ્પસ તૈયાર થઈ રહ્યું છે અને તેમાં ભણવાની એક ઉત્તમ તક મળશે. તો ચાલો જાણીએ કે આ આખી વિગતો શું છે. રાજ્ય સરકારે ગાંધીનગર નજીક લેખવાડા વિસ્તારમાં સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે એસપીઆઈપીએ માટે 11.25 હેક્ટર જમીન ફાળવવાની મંજૂરી આપી છે. આ જમીન રસ્તા અને ઇમારત વિભાગ દ્વારા લેખવાડા રોડના પૂર્વ ભાગે નિઃશુલ્ક ફાળવવામાં આવી છે. આ નવો કેમ્પસ એક અત્યાધુનિક પ્રશાસનિક તાલીમ અને અભ્યાસ કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે. અહીં યુપીએસસી સહિત વહીવટી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સમર્પિત સ્ટડી સેન્ટર હશે. ઉપરાંત આ કેન્દ્ર કોન્ફરન્સ, તાલીમ કાર્યક્રમો અને ક્ષમતા વિકાસ પહેલો માટે હબ તરીકે કાર્ય કરશે. 1972માં બનેલું અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલું હાલનું એસપીઆઈપીએ બિલ્ડિંગ જૂનું છે અને આધુનિક સુવિધાઓના અભાવે તથા જગ્યાની મર્યાદાને કારણે વિસ્તરણ શક્ય નથી. આ નવી યોજના એ સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે. પ્રસ્તાવિત કેમ્પસમાં રહેણાંક સુવિધાઓ, રમતગમત ક્ષેત્ર, વિશાળ લાઇબ્રેરી, કમ્પ્યુટર સેન્ટર, એસેમ્બલી હોલ, સેમિનાર રૂમ અને મનોરંજન સ્થળોનો સમાવેશ કરવામાં આવશે. અધિકારીઓ અનુસાર ગુજરાતમાં અત્યાર સુધી આવી વિશાળ પ્રશાસનિક તાલીમ સુવિધાનો અભાવ હતો, જ્યારે અન્ય રાજ્યો પાસે વિસ્તૃત કેમ્પસ છે. આ નવું કેન્દ્ર રાજ્યને રાષ્ટ્રીય સ્તરના તાલીમ કાર્યક્રમો યોજવામાં વધુ સક્ષમ બનાવશે. ગુજરાતમાં પહેલેથી જ કરાઈ અકાદમી નામનું આધુનિક પોલીસ તાલીમ કેન્દ્ર કાર્યરત છે અને એસપીઆઈપીએ કેમ્પસ પણ સમાન આધુનિક સુવિધાઓ પ્રદાન કરશે. જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગના મુખ્ય સચિવ હરીત શુક્લાએ જણાવ્યું કે આ વિસ્તાર એક શૈક્ષણિક ઝોનમાં આવે છે, જ્યાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સ્થિત છે, જેના કારણે નિષ્ણાતો તાલીમ કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે. એસપીઆઈપીએને 6 મહિનામાં બિલ્ડિંગ પ્લાન રજૂ કરવાનું રહેશે અને ત્યારબાદ 2 વર્ષમાં નિર્માણ પૂર્ણ કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ગાંધીનગરમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ઉમેદવારો માટે એક નવો એસપીઆઈપીએ કેમ્પસ પહેલેથી જ શરૂ કરવામાં આવ્યો હતો. હાલમાં એસપીઆઈપીએનું મુખ્ય મથક અમદાવાદમાં છે અને ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા સહિત વિવિધ શહેરોમાં રિજનલ ટ્રેનિંગ સેન્ટર્સ કાર્યરત છે. સંસ્થા સરકારી કર્મચારીઓ અને સિવિલ સર્વિસ ઉમેદવારોને તાલીમ આપે છે અને રાજ્યભરમાં સારા શાસનને પ્રોત્સાહન આપે છે. આ નિર્ણયથી ગુજરાતમાં પ્રશાસનિક શિક્ષણનું ભવિષ્ય વધુ મજબૂત બનશે. લીગલ અપડેટ્સ માટે ફોલો કરતા રહો.